ઉત્તરકાશી હતા ને? ઉત્તરકાશી હતા? હા, ઉત્તરકાશી હતા. ગઈકાલે આવ્યા. એમ? હા, ગઈકાલે. ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम निर्वाणोत्तरार्थ राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पाना नंबर 1651। पाना नंबर 1651 सर्ग 175मो।
સર્ગ 175મો. ચિદાકાશ જ અજ્ઞાનથી જગત રૂપે ભાસે છે. આ 175મા સર્ગમાં જ્યાં સુધી મૂર્ખતા હોય ત્યાં સુધી ચિદાકાશ જ વિના કારણે કેમ જાણે જગત રૂપે થઈ રહેલું હોય તેમ ભાસે છે, અને શાસ્ત્ર વડે મૂર્ખતાની નિવૃત્તિ થતાં ચિદાત્મા બંધથી રહિત મુક્ત થઈ જાય છે એ વિશે વર્ણન આવશે. પાના નંબર 1651. ઉપલી લાઈન. એ કલ્પના સદરૂપ અને અસદરૂપ છે તથા ચિદાકાશના એક વિવર્ત રૂપ છે. અત્યંત સ્વચ્છ આ મહાચૈતન્ય જ જગત રૂપે વિવર્ત ભાવથી પ્રતીતિમાં આવે છે, અને તેનું જ સૃષ્ટિ એવું નામ પણ છે. તેથી જગત ચિદાકાશ રૂપ જ છે, બીજું કશું નથી. હે પ્રિય રામચંદ્રજી, આ પ્રમાણે વાસ્તવિક દ્રષ્ટિએ જોતા કશો પણ વિવર્ત જ નથી, પણ જે કાંઈ છે તે સ્વચ્છ ચિદ્રૂપ તત્વ છે. જે ચિન્માત્ર તત્વ એક છે તેની કલ્પના જ આ જગતના આકારે પોતાના સ્વરૂપની અંદર પોતા વડે જ પ્રસરી રહેલી છે. ચિદાકાશ ચિદાકાશની અંદર આવી રીતે રહેલું છે તથા જગતનું મૂળ સ્વરૂપ પૂર્ણ ચિદાકાશ જ છે. જેમ સ્વપ્નાવસ્થામાં સાક્ષી ચૈતન્ય જાણે ચિત્તરૂપ અને દ્રશ્યરૂપ થઈ રહ્યું હોય તેવું જણાય છે, તેમ એ પૂર્ણ ચિદાકાશ જ જાગ્રતમાં પણ જાણે ચિત્તરૂપ અને દ્રશ્યરૂપ થઈ રહેલું હોય તેવું જણાય છે. બીજા પ્રકારે કોઈ રીતે કારણની સિદ્ધિ ઘટી શકતી નથી, અને સૃષ્ટિના આરંભકાળમાં બીજું કશું સત્ય કારણ નથી. તેથી પોતાનો આત્મા જ પોતાની મેળે ચિદાકાશને દ્રશ્ય રૂપે દેખે છે. સ્વપ્નની પેઠે જ આ દ્રશ્ય દેખાતા છતાં આકાર આદિ ધર્મોથી રહિત છે, અને સ્વપ્નમાં તથા આ જગતમાં કશો પણ બીજો ભેદ નથી. તેથી સિદ્ધ થાય છે કે સર્વ ચિદાકાશ રૂપ છે, અને તેની અંદર આકાશ આદિની પેઠે શૂન્યતા દ્રશ્યનો અભાવ રહેલો છે. આ પરબ્રહ્મ સર્વરૂપથી રહિત છે, અને તે એક જ પોતે પોતાના સર્વાત્મ ભાવથી આવા અનેક રૂપે થઈ રહેલ છે. આ વાત સ્વપ્નમાં અનુભવાય છે. આત્મા જ પોતે જાણે સ્વપ્નરૂપ થઈ રહ્યો હોય તેમ તે વખતે જણાય છે. એ અનેક રૂપે દેખાતા છતાં એક રૂપ જ છે. તે જ પ્રમાણે આ સર્વ અનેક રૂપે દેખાતા છતાં એક નિર્મળ શુદ્ધ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ જ પોતે પોતાના સ્વરૂપની અંદર ચિદભાવને લીધે જીવ ભાવને કલ્પી લે છે, અને પોતાના સ્વચ્છ રૂપને નહીં છોડતા છતાં જાણે મનરૂપી બની ગયું હોય તેવું થઈ જાય છે. પછી તે મન સમષ્ટિ રૂપે આ સર્વ પ્રપંચને વિસ્તારી દેતું હોય તેમ ભાસે છે, પરંતુ વસ્તુતઃ જોતા તે ચિન્મય હોવાથી ચિદાકાશ રૂપ જ છે. આમ તે જાણે જગત રૂપે થઈ ગયું હોય તેવું જણાય છે, અને અવિકારી છતાં જાણે વિકારી હોય તેમ પ્રતીતિમાં આવે છે. મન જ હિરણ્યગર્ભ રૂપે છે, અને તે સૃષ્ટિના હૃદયની અંદર રહી નિરંતર સર્વને ઉત્પન્ન કરે છે તથા તેનો સંહાર પણ કરે છે. જેમ સ્વપ્નની અંદર નિરાકાર ચિત્ત સ્વપ્ન સૃષ્ટિ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ પૃથ્વી આદિથી રહિત એ મનરૂપ બ્રહ્મા પોતાના નિરવયવ હૃદયની અંદર ત્રણેય લોકરૂપ થઈને તેવા રૂપે પ્રતીતિમાં આવે છે, અથવા બીજા પ્રકારે પણ તેની પ્રતીતિ થાય છે. એક અને નિરાકાર એ મન દેહ રૂપે, જગત રૂપે તથા અહંકાર રૂપે અનંત રૂપ બની જાય છે, અને પોતાના મૂળ અધિષ્ઠાન રૂપ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને અવિદ્યા વડે ઢાંકી દઈ બોધ તથા અબોધ એ બંને રૂપ જળ ચેતન રૂપ થઈ જાય છે. અહીં પૃથ્વી આદિ કશું નથી, દેહ પણ નથી, અને બીજો દ્રશ્ય ભાવ પણ નથી, પરંતુ માત્ર ચિદાકાશ રૂપ મન જ જગત રૂપે પ્રતીતિમાં આવે છે. આવી દ્રષ્ટિ વડે જોઈએ તો પણ વિચાર કરતાં આ કશું નથી, કેવળ એક રસ ચિન્માત્ર તત્વ જ પોતાના સ્વરૂપની અંદર પોતા વડે આવા પ્રકારે ભાસે છે. જેમાં વાણી પહોંચી શકતી નથી તે અવર્ણ્ય સ્વરૂપને ઓળખી લઈ જીવનમુક્ત પુરુષ મૌની નિશ્ચળ થઈ રહે છે, અને તે વ્યવહારમાં પ્રવૃત્ત છતાં ચિદાકાશ થઈ રહી મૌનીના જેવી સ્થિતિને ધારણ કરે છે. પ્રબોધને પામેલો એ ઉત્તમ પુરુષ મૌનનો આશ્રય લે છે, અને અનંત અપાર નિસીમ અને નિરતિશય આનંદ ઘન ચિન્માત્ર તત્વરૂપ થઈ જાય છે. આનંદ ઘન કરેક્શન. એ ઉત્તમ પુરુષ મૌનનો આશ્રય લે છે, અને અનંત અપાર નિસીમ અને નિરતિશય આનંદ ઘન
ચિન્માત્ર તત્વરૂપ થઈ જાય છે. જેમ જળની અંદર અજ્ઞાનપૂર્વક સ્વાભાવિક રીતે દ્રવપણાને લીધે આવર્ત ચક્રી આદિની ઉત્પત્તિ થાય છે, તેમ બ્રહ્મની અંદર સ્વાભાવિક રીતે જ પોતા વડે જ જડ એવા બુદ્ધિ તથા ચિત્ત આદિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ પવન બુદ્ધિપૂર્વક નહીં કિંતુ સ્વાભાવિક રીતે જ ચલન શક્તિને ઉત્પન્ન કરે છે અને તે તેનાથી અભિન્ન છે, તેમ પરમાત્મા બુદ્ધિ આદિને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે અને તે તેનાથી અભિન્ન છે. જેમ વાયુના સ્વરૂપથી કાંઈ તેની ચલન શક્તિ ભિન્ન નથી, તેમ ચિન્માત્ર છતાં ચિદાભાસ કહેવાતા અવિનાશી જીવો કાંઈ પરમાત્માના સ્વરૂપથી ભિન્ન નથી. હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, ચિદાકાશ, બ્રહ્મ, ચિન્માત્ર, આત્મા, ચૈતન્ય, મહાન, પરમાત્મા ઇત્યાદિ સર્વ પર્યાયો અદ્વિતીય પરમ તત્વના જ છે. બ્રહ્મ અવિદ્યાના આવરણના યોગે ચક્ષુની પેઠે ઉન્મેષ તથા નિમેષ આંખ મીચવીને ઉઘડવી તેને ધારણ કરે છે, તેમજ પવનની પેઠે ચપળતા તથા સ્થિરતાને પણ તે જ ધારણ કરે છે. બ્રહ્મનો જેવો પ્રલયરૂપ નિમેષ છે તેવો જ સૃષ્ટિરૂપી ઉન્મેષ પણ છે અને તે જગત કહેવાય છે. દ્રશ્ય એ એક પરબ્રહ્મનો ઉન્મેષ આંખ ઉઘડવી છે અને દ્રશ્યનો પ્રલય તેના નિમેષરૂપ આંખ મીચવી છે. જેમ નેત્રલોકમાં ઉન્મેષ નિમેષનો લય થાય છે, તેમ બ્રહ્મમાં એ બંનેનો લય થાય છે. આથી એક નિરાકાર બ્રહ્મ જ અવશેષ રહે છે. નિમેષ અને ઉન્મેષ, ઉત્પત્તિ અને પ્રલય એ બંનેમાં નિર્વિકાર પરબ્રહ્મ એક જ સ્થિતિમાં રહે છે. ચિદાકાશમાંથી દ્રશ્યના અસ્તિત્વનું અને તેના અભાવનું સ્ફુરણ થાય છે, તેથી દ્રશ્ય સત અને અસત કહેવાય છે અને ચિદાકાશ સદાકાર કેવળ સત્તારૂપ સત્ય છે. વસ્તુતઃ જોતા નિમેષ કાંઈ ઉન્મેષથી ભિન્ન નથી અને ઉન્મેષ કાંઈ નિમેષથી ભિન્ન નથી, કેમ કે એ બંનેને અધિષ્ઠાન દ્રષ્ટિ વડે જોઈએ તો તે એક જ છે. તેવી રીતે સૃષ્ટિરૂપ શરીરને ધારણ કરનાર શબલ બ્રહ્મની દ્રષ્ટિ વડે જોઈએ તો સૃષ્ટિ તથા પ્રલય એ બંને એક રૂપ છે. માટે આ સર્વ યથાસ્થિતપણે રહ્યા છતાં શાંત પરબ્રહ્મ રૂપ છે એમ તમે સમજો. તે ઉત્પન્ન જ થયું નથી, જન્મ જરા આદિ વિકારથી રહિત છે, શાંત આકાશરૂપ છે અને પરબ્રહ્મની સાથે એક રસ રૂપે જ રહેલ છે. આકાશ જેમ પોતાના વાસ્તવિક રૂપમાં રહ્યા છતાં શ્યામ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ ચિદાકાશ પણ જાણે દ્રશ્યરૂપ થઈ રહ્યું હોય તેવું દેખાય છે. ચિદાકાશનો વિવર્ત જ આવા રૂપે ભાસે છે અને જગત એ એક તેનું શરીર છે. આ દ્રશ્ય ઉત્પન્ન થયું નથી, તેનો નાશ પણ થતો નથી, તેમ તે અનુભવમાં પણ આવતું નથી, કિંતુ અદ્વિતીય એવું ચિદાકાશ કેવળ પોતાના સ્વરૂપની અંદર પોતે જ ચમત્કાર ઉત્પન્ન કરે છે. મહાચિદાકાશ રૂપી મણિની આ દ્રશ્ય નામની એક પ્રભા કાંતિ પોતાના ઉત્પત્તિ ક્ષેત્રરૂપ એવા ચિદાકાશ રૂપી મણિથી જુદી નથી. જોકે તે જુદા જેવી લાગે છે તો પણ જેમ સૂર્યના પ્રકાશથી તેની ગરમી જુદી નથી, તેમ તે ચિદાકાશથી જુદી નથી. જોકે નાના પ્રકારે સ્થિતિવાળું આ સર્વ ચિત્તમાં સ્ફુરે છે તો પણ તે સર્વ પરમ મંગળમય એક શાંત પરબ્રહ્મ રૂપ જ છે. જેમ સુષુપ્તિ સ્વપ્નના જેવી પ્રતીતિમાં આવે છે, તેમ બ્રહ્મ જ સૃષ્ટિ જેવું જણાય છે. સત્ય હો કિંવા અસત્ય હો, કાર્ય હો કિંવા કારણ હો, પણ જે દેશકાળમાં જેવા પ્રકારે ચિદાકાશ તેને પ્રસારી દે છે તેવા પ્રકારે તે ચિદાકાશના અનુભવમાં આવે છે. ચિદાકાશના અનુભવમાં આવે છે. પછી તે સત્ય હો કે અસત્ય હો તે વિચારવાનું કાંઈ કામ નથી. બીજા કોઈ પ્રકારે જગતનો જડભાવ ઘટતો નથી. તેથી જગતનું કાંઈ પ્રધાન પરમાણુ આદિ કારણ કલ્પવામાં આવતું હોય તો પણ સ્વપ્ન તુલ્ય આ પ્રપંચ જગત રૂપે થઈ રહેલા પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે એ વિના બીજે પ્રકારે કાંઈ પણ બીજું ઘટતું નથી. પ્રમાણની ગતિ જ્યાં નથી પહોંચતી એવા પરબ્રહ્મમાંથી આ જગત અભિન્ન રૂપે ઉદય પામેલું છે. તેથી એ જગત પણ પ્રમાણને ઉલ્લંઘીને અનિર્વચનીયપણે રહેલું છે. આમ વસ્તુતઃ જોતા કશું પણ થયું જ નથી. જેનું ચિત્ત જે વિષયમાં રસિક હોય છે તેના ભાવને મનની લાગણીને લીધે તે પ્રાપ્ત થાય છે. આથી એક બ્રહ્મમાં જ રસિક રહેનાર ચિત્ત બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે.
મનુષ્યનું ચિત્ત હંમેશ જેની અંદર લાગ્યું રહે છે અને ઇન્દ્રિયો પણ જેમાં પરાયણ થઈ રહે છે તેને જ તે મનુષ્ય વસ્તુરૂપ સમજે છે અને તેને સ્ફુટપણે જાણવામાં પણ આવે છે. જે ચિત્ત બ્રહ્મમાં જ એક રસિક થઈ રહે છે તે ક્ષણવારમાં બ્રહ્મરૂપ થઈ જાય છે. જેનું હૃદય જે વિષયમાં રસિક અને આસક્ત હોય છે તે તેને સત્ય સમજે છે. જેનું ચિત્ત દ્રઢ નિશ્ચય વડે જેમાં વિશ્રાંત થઈ રહ્યું હોય છે તેને તે જ પરમાર્થ દ્રષ્ટિ વડે સત્ય ભાસે છે. સદાચારને લીધે વ્યવહાર માટે જો કે તે બીજી ક્રિયા પણ કરે છે પણ તેમાં તેનો અભિનિવેશ હોતો નથી. જો જગત વિશે મારા વર્ણવેલા ક્રમ પ્રમાણે સંપૂર્ણ રીતે વિચાર કરવામાં આવે તો સર્વ સત્તા માત્ર જોવામાં આવે છે અને દ્વિત્વ એકત્વ આદિ કશી પણ કલ્પના છે જ નહીં. જેઓ અદ્રશ્ય બ્રહ્મને દ્રશ્યરૂપ સદરૂપ અસદરૂપ સાકાર અને નિરાકાર સમજે છે તેમની દ્રષ્ટિમાં કોઈ દેશ કાળમાં કર્તા કે ભોગતા જીવ છે જ નહીં. તેમ સાવ નથી એમ પણ નથી, કેમ કે જીવ બ્રહ્મરૂપે અવશેષ રહે છે. જેમ અજ્ઞાની પથિકને વિકટ માર્ગમાં ચોરની ભ્રાંતિ ઉત્પન્ન કરવાને કોઈ થૂમડું રહ્યું હોય છે તેમ પોતાના સ્વરૂપની અંદર અનાદિ અનંત એક રસ શાંત બ્રહ્મ જ આવા જગત રૂપે રહેલ છે. નિષ્કલંક બ્રહ્મ જ બુદ્ધિ આદિ રૂપે કૌંસમાં બુદ્ધિ સમષ્ટિરૂપ હિરણ્યગર્ભ આદિ જગતના આકારે થઈ રહેલ છે. જેમ કે જે શાંત આકાશ છે તે જ શૂન્ય છે એમ તમે સમજો. જેમ આકાશની અંદર મચ્છરા મોવાડાના જેવા આકારો વગેરે સત અસત રૂપે અનિર્વચનીયપણે જાણે કે તેનાથી જુદા રહ્યા હોય તેવા ભાસે છે તેમ પરબ્રહ્મની અંદર બુદ્ધિ આદિની સ્થિતિ સમજવી. જેમ આકાશની અંદર શૂન્યપણું અભિન્ન રૂપ રહ્યું છે તેમ સત્તા સામાન્ય રૂપ પરબ્રહ્મની અંદર બુદ્ધિ આદિ દેહ આદિ અને સંકલ્પ આદિ અનેક પદાર્થો અભિન્ન રૂપે રહ્યા છે. સુષુપ્તિમાંથી સ્વપ્નમાં પ્રવેશ કરનારા અને એક નિષ્ઠામાં સુષુપ્તિમાંથી સ્વપ્નમાં પ્રવેશ કરનારા અને એક નિષ્ઠામાં જ ચિત્તને ધારણ કરતા છતાં સ્વપ્ન સૃષ્ટિમાં રહેલા જીવનું જેમ દ્વિત્વપણું હોતું નથી તેમ તે સમયે બીજા અનેક સ્વપ્ન પદાર્થો દેખવાથી એકત્વ પણ હોતું નથી. આ પ્રમાણે બ્રહ્મનું સમજવું. ચિદાકાશની આ સ્વચ્છ કાંતિ આ પ્રમાણે વિવર્ત રૂપે પ્રકાશ પામે છે. બાકી વસ્તુતઃ જોતા તો હે પ્રિય રામચંદ્રજી તેનો કશો વિવર્ત પણ છે જ નહીં. તે તો સ્વચ્છ સ્વરૂપમાં જ સદાકાળ રહેલું છે. ચિદાકાશની અંદર પોતાના નિર્મળ સ્વરૂપે જ રહેલું છે અને તે યથાસ્થિતપણે રહ્યા છતાં સ્વપ્નની પેઠે જાણે જળ દ્રશ્યરૂપ થઈ રહેલું હોય તેમ ભાસે છે. પરબ્રહ્મ સિવાય બીજી વસ્તુની બીજી કોઈ પણ પ્રકારે ઉત્પત્તિ નથી તથા બીજું કોઈ સત્ય કારણ પણ નથી. પ્રથમ ચિદાકાશ પોતાના આત્માને જ દ્રશ્યરૂપ દેખે છે. સૃષ્ટિના આદિકાળમાં જ નિરાકાર ચિદાકાશનું પોતાનું સ્વરૂપ જ દ્રશ્યરૂપ ભાસે છે અને તે ખરી રીતે જોતા સ્વપ્ન સંકલ્પ તથા મિથ્યા જ્ઞાનની પેઠે કેવળ ભ્રમરૂપ છે. એ દ્રશ્ય સ્વપ્નની પેઠે સર્વધર્મથી રહિત ચિદાકાશ રૂપ જ છે, કેમ કે તેમાં કોઈ પણ ધર્મ રહ્યો નથી. પરમાર્થરૂપ વસ્તુનો વિકારી અને ધર્મવાળો આકાર અવિદ્યારૂપી મેલને લીધે જ પ્રતીતિમાં આવે છે. માટે એ દ્રશ્ય સ્વપ્નનગરના જેવું છે. ધર્મવાળું પ્રતીતિમાં આવતા છતાં ધર્મ રહિત છે. અધિષ્ઠાન ચૈતન્યથી અભિન્ન છે અને નિરંતર અવિવેકીઓને આવા જગતના આકારે રહેલું દેખાય છે. સ્વપ્ન પર્વતની પેઠે દ્રશ્ય સ્વચ્છ અધિષ્ઠાન ચૈતન્ય રૂપ છે. તે પોતાના અધિષ્ઠાનથી જરા પણ જુદું નથી. માટે ચિદાકાશ રૂપે અવશેષ રહેનાર ચિદાકાશ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે. પરબ્રહ્મ સર્વરૂપથી રહિત છે અને તે જ આ દ્રશ્યરૂપ બની જઈ સૃષ્ટિ રૂપે થઈ રહેલ છે. આ વાત સ્વપ્નમાં અનુભવમાં આવે છે. તે સમયે આત્મા જ સ્વપ્નનગર આદિ રૂપ થઈ રહેલો ભાસે છે. બાકી સ્વપ્નમાં રચાયેલ નગર આદિ સૃષ્ટિ કાંઈ સત્ય હોતી નથી. ઘર આદિ પદાર્થોનો કંઠ નાડીના છિદ્ર આદિ પ્રદેશમાં અત્યંત અસંભવ છે. તેથી પ્રથમ દીઠેલું છે તે જ આ ઘર આદિ છે એવી પ્રત્યભિજ્ઞા સંભવતી નથી. તેમજ તેમાં સંસ્કાર કે સ્મૃતિની પણ સત્તા હોતી નથી. માટે એ ત્રણેયને છોડી દઈ
બ્રહ્મ સત્તાનું નિદ્રા દોષને લીધે જે કંઈ અન્યથા ભાન થાય છે તેની દીઠેલા અર્થની સમાનતા ઉપરથી મૂઢોએ સ્મૃતિ આદિ સંજ્ઞાઓ કલ્પી છે એમ સમજવાનું છે. જેમ જળની અંદર તરંગો વારંવાર ઉઠતા રહે છે અને પાછા તેમાં જ લઈને પ્રાપ્ત થતા રહે છે, તેમ સર્વ દ્રશ્ય અધિષ્ઠાનરૂપ ચિદાકાશમાં ઉત્પન્ન થાય છે અને પાછું તેમાં જ લય પામી જાય છે. આથી તે દ્રશ્ય અધિષ્ઠાન ચૈતન્યથી ભિન્ન નથી. આ જગતનું પણ તે જ પ્રમાણે સમજી લેવાનું છે. સર્વ વિધિઓ અને સર્વ નિષેધો સદૈવ ભિન્ન રૂપે અને મિશ્ર રૂપે પરબ્રહ્મની અંદર રહેલા છે અને નથી પણ રહેલા. માટે બ્રહ્મ સત્ય છે અને તે જ સર્વરૂપ થઈ રહેલા છે. તો પછી તેના સર્વશક્તિમાનપણાને લીધે તેમાં શું ન હોય? સત્તા જ સર્વરૂપ થઈ રહેલી છે અને તેને લીધે સર્વ એ બ્રહ્મ સત્તારૂપ છે. ભ્રમણ કરનાર બાળકને વૃક્ષ, ગિરી, નદી આદિના સમૂહો સાથેની આ પૃથ્વી ભમતી લાગે છે અને બીજાઓને પૃથ્વી ફરતી નથી એમ ભાસે છે. આ બંને વાત પોતાની દ્રષ્ટિ વડે સત્ય છે. પૃથ્વીના ભ્રમણનું પોતાને જે ભાન થાય છે તે મિથ્યા છે એમ ભ્રમણ કરનાર જાણતો હોય તો પણ સ્થિરતાના અભ્યાસ વિના તેની ભમતી દ્રષ્ટિ શાંત થતી નથી. તે જ પ્રમાણે જગતની ભ્રાંતિ પણ મિથ્યા છે, છતાં તત્વજ્ઞાનના અભ્યાસ વિના તે શાંત થતી નથી. મોક્ષના ઉપાયરૂપ આ શાસ્ત્રનો તત્વજ્ઞ ગુરુને સેવા આદિથી વશ કરી તેના મુખથી વ્યાખ્યાન કરાવી મોક્ષના ઉપાયરૂપ આ શાસ્ત્રનો શ્રવણ કરવાનો અભ્યાસ કરવો એ દ્રશ્યની શાંતિ કરવાનો ઉત્તમ ઉપાય છે. તેના જેવો બીજો કોઈ ઉપાય થયો નથી ને થશે પણ નહીં. ચિત્તના સ્વરૂપની સ્થિતિ સંસાર સાથે નિત્ય સંબંધ રાખે છે. તેથી ચિત્ત જાગ્રત તથા સ્વપ્નમાં રહેલું હોય ત્યારે અને તે લય પામે ત્યારે તેને યત્ન વડે રોકવામાં આવે તો પણ તે રોકાતું નથી. બાકી બોધ વડે જ્યારે તે બાધિત થઈ જાય છે ત્યારે સંસારને દેખતું નથી. દ્રશ્ય અને શરીર એ બંને વિના ચિત્ત નિરંતર રહી શકતું નથી. તેમની સાથે તેનો નિત્ય સંબંધ છે. આ જન્મમાં અથવા જન્માંતરમાં બોધનો ઉદય થયા પછી તે બંને છેવટે પોતાની મેળે જ શાંત થઈ જાય છે. જેમ પવન, તેની ચપળતા અને તેથી થનારા વાદળાના સૈન્ય એ ત્રણેય તેના કારણનો અભાવ થતાં શાંત થઈ જાય છે, તેમ બોધ થતાં ચિત્ત, દ્રશ્ય અને શરીર એ ત્રણેય શાંત થઈ જાય છે. ચિત્ત, દ્રશ્ય અને શરીર એ ત્રણેયનું કારણ અવિદ્યા છે અને તે શુદ્ધ બુદ્ધિવાળા પુરુષને આ શાસ્ત્ર વાંચવામાં આવતા શાંત જ થઈ જાય છે. પદ પદાર્થને જાણનારો વિવેકી પુરુષ ખેદને પામી જઈ જો નિવૃત્ત ન થઈ જાય તો આ ગ્રંથનો જે કાંઈ પ્રથમનો ભાગ તેનાથી ન સમજાયો હોય તે પાછળથી તેને સમજવામાં આવી જાય છે. માટે ભ્રાંતિની નિવૃત્તિ કરવા માટે આ શાસ્ત્ર ઉપાયરૂપ છે એમ તમે સમજો. તે બીજાના જેવું સાધારણ નથી પણ અસાધારણ છે એમ અનુભવમાં આવે છે. તેથી આ મહાશાસ્ત્રોનો આખો ભાગ કે અર્ધો ભાગ યથાશક્તિ વિચારવો એટલે દુઃખનો ક્ષય થાય. જો કદાચિત આ ઋષિ પ્રણીત છે માટે સ્મૃતિરૂપ હોવાથી સર્વના મૂળરૂપ ઉપનિષદ વિચારશું એવા પ્રમાદથી આ શાસ્ત્રમાં રુચિ ન થતી હોય તો પછી કોઈ બીજા ઉપનિષદ આદિ આત્મવિદ્યાના શાસ્ત્રનો વિચાર કરવો. અવિચારરૂપ અનર્થ અવસ્થાને વૃથા ગાળવી નહીં, પરંતુ જ્ઞાનના સારરૂપ શ્રવણ આદિ ઉપાય વડે બોધને પ્રાપ્ત કરી લઈ દ્રશ્યનો આત્મામાં લય કરી દેવો. અહો, આયુષ્યની એક ક્ષણ પણ સર્વ રત્નો આપવાથી મળી શકતી નથી, તો પછી તેને વૃથા ગાળવી એ એક મોટો પ્રમાદ છે. અહો, આયુષ્યની એક ક્ષણ પણ સર્વ રત્નો આપવાથી મળી શકતી નથી, તો પછી તેને વૃથા ગાળવી એ એક મોટો પ્રમાદ છે. આ દ્રશ્ય પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, છતાં સ્વપ્નમાં આવતા પોતાના મરણ અને બાંધવોના વિલાપની પેઠે તે જીવની સાથે સર્વથા છે જ નહીં અને તેની પ્રતીતિ થયા છતાં તે મિથ્યા જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અદ્વૈત યુક્તિ નામનો સર્ગ 175મો સમાપ્ત. સર્ગ 176મો. ચિદાકાશના પરમાણુમાં બ્રહ્માંડ ભાસે છે. આ 176મા સર્ગમાં ચિદાકાશના પરમાણુની અંદર પણ સ્વપ્નની પેઠે સૃષ્ટિના આદિકાળમાં અનેક બ્રહ્માંડો ભાસે છે એ સંબંધમાં બ્રહ્માજીએ કહેલું બ્રહ્માંડાખ્યાન વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ,
અસંખ્ય જગતો હમણાં વિદ્યમાન છે, અસંખ્ય જગતો હવે પછી થશે, અને પ્રથમ પણ અસંખ્ય જગતો થઈ ગયેલા છે, તો તેની કથા વડે મને આપ શા માટે બોધ કરો છો? વશિષ્ઠ બોલ્યા, જગતરૂપી સ્વપ્નોની અંદર શબ્દનો તથા અર્થનો જે સંબંધ છે તે અતીત, વર્તમાન આદિના દ્રષ્ટાંત વિના તમારા સમજવામાં બરોબર આવે નહીં. તેમજ અહીં શ્રવણના અધિકારી થયેલા પુરુષોને પણ તે સમજાય નહીં. તેથી મારું એ કહેવું કાંઈ વ્યર્થ નથી. જે કથા વાચ્યવાચક ભાવરૂપે નિશ્ચિત થયેલા અર્થ અને શબ્દ વડે કહેવામાં આવે છે તે જ અંદર સમજણમાં ઉતરે છે, બાકી બીજી કથા સમજાતી નથી. અને કાંઈ વ્યવહારોપયોગી પણ થતી નથી. જ્યારે તમે વિદિત વેદ્ય થઈ નિર્મળ ત્રિકાળ જ્ઞાનવાળા થશો ત્યારે તે સર્વને પ્રત્યક્ષ રીતે દેખશો. સ્વપ્નની અંદર જેમ એવું ચિન્માત્ર તત્વ જ પોતે સ્વપ્ન સૃષ્ટિરૂપ ભાસે છે, તેમ અતીત અને ભાવિ સર્વ સૃષ્ટિના આદિકાળમાં ચિન્માત્ર તત્વ પોતે તે સૃષ્ટિરૂપ થઈ જાય છે. એટલો જ અંશ અહીં ઉપયોગી છે, બાકી બીજું કશું અહીં ઉપયોગી નથી. ચિદાકાશના પ્રત્યેક પરમાણુ ભાગમાં પણ અસંખ્ય જગતો રહ્યા છે, અને તેમના વ્યવહારોના સમૂહની ગણતરી કરવાને કોણ સમર્થ થઈ શકે? આ સંબંધમાં કમળમાં રહેવાથી તેના મકરંદ વડે વ્યાપ્ત દેહવાળા મારા પિતા પદ્મસંભવ બ્રહ્માજીએ પૂર્વે મને એક આખ્યાન કહેલું છે, તે હું તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે કોઈ એક સમયે બ્રહ્માજીને પૂછ્યું કે આ જગતનો સમૂહ કેટલો મોટો છે અને કયા અધિષ્ઠાનની અંદર તેની પ્રતીતિ થાય છે, તે આપ મને કહો. આવા મારા પ્રશ્નથી તે નીચે પ્રમાણે બોલ્યા. બ્રહ્મા બોલ્યા, હે વશિષ્ઠ ઋષિ, બ્રહ્મા બોલ્યા, હે વશિષ્ઠ ઋષિ, બ્રહ્મ જ આ સર્વ જગતરૂપ ભાસે છે. સત્પુરુષોને તે બ્રહ્મ સત્તા રૂપે અનંત જણાય છે, અને અવિવેકીઓને તે જગત રૂપે અનંત જણાય છે. મારી પાસેથી કાનને શોભાવે એવું આ એક શુભ આખ્યાન સાંભળો. તે બ્રહ્માંડ પિંડ અથવા બ્રહ્માંડાખ્યાન નામથી કહેવાય છે. આકાશમાં રહેલી શૂન્યતાની પેઠે અને પવનની અંદર રહેલી શુદ્ધ ચલન શક્તિની પેઠે ચિદાકાશની અંદર ચિદાકાશથી અભિન્ન રૂપે રહેલો ચિદાકાશનો એક પરમાણુ રહેલો છે. આકાશ જેમ પોતામાં શૂન્ય ભાવને દેખે છે અને તથા પવન જેમ ચલન શક્તિને દેખે છે, તેમ તેણે પોતાના આત્માની અંદર પોતાની મેળે જ સ્વપ્નની પેઠે પોતાનો જીવ ભાવ સમષ્ટિ જીવપણું જોયો. પછી એ જીવ પોતાનું આકાશ જેવું અવિકારીપણું, અસંગપણું, પૂર્ણપણું અને સૂક્ષ્મપણું નહીં છોડતા આકાશના જેવા પોતાના સ્વરૂપને અહંકાર રૂપે જોવા લાગ્યો. આકાશ જેવું અવિકારીપણું, અસંગપણું, પૂર્ણપણું અને સૂક્ષ્મપણું નહીં છોડતા પછી એ જીવ પોતાનું આકાશ જેવું અવિકારીપણું, અસંગપણું, પૂર્ણપણું અને સૂક્ષ્મપણું નહીં છોડતા આકાશના જેવા પોતાના સ્વરૂપને અહંકાર રૂપે જોવા લાગ્યો. અહંકારે પોતાના સ્વરૂપમાં બુદ્ધિભાવને જોયો, અને તે બુદ્ધિ એક નિશ્ચયનું નિર્માણ કરનારી તથા માયાને અનુકૂળ વર્તનારી છે. એ બુદ્ધિ આ જગતરૂપી સ્વપ્નની અંદર પોતાના નિર્વિકલ્પ આત્માને વિકલ્પોના આરોપ વડે ઢાંકી દે છે, અને એણે હું મનરૂપ છું એવા મિથ્યા ભાવને પોતામાં દીઠો. પછી જેમ અવિવેકીની બુદ્ધિ સ્વપ્નના પર્વતને નિરાકાર છતાં સાકાર રૂપે દેખે છે, તેમ તેણે સ્વપ્નના જેવા દેહની અંદર નિરાકાર એવી 5 ઇન્દ્રિયો સાકાર જોઈ. આમ ચિદાકાશનો એ પરમાણુ મનોદેહની સમષ્ટિ રૂપ બની ગયો અને પોતાના સ્વરૂપને ત્રિલોકી રૂપી વિરાટના આકારે જોવા લાગ્યો. તે વિરાટ અપરિચ્છિન્ન હતો, વિસ્તીર્ણ હતો, અનેક પ્રાણીઓ વડે યુક્ત હતો, નાના પ્રકારના સ્થાવર જંગમ જીવોવાળો હતો, કલ્પના તથા કાળ વડે સંયુક્ત હતો, અને કલ્પિત એવા અન્યોન્ય સમાગમ વડે યુક્ત હતો. વસ્તુતઃ જોતા તો તે ચિદાકાશનો પરમાણુ અને વિરાટ એ બંનેનું સ્વરૂપ ચિદાકાશ જ છે. પ્રત્યેક જીવ સ્વપ્નમાં દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન, ભોગતા ભોગ્ય અને ભોગ, તેમજ કર્તા કાર્ય અને ક્રિયા એ 3 ત્રિપુટીથી મનોહર ત્રૈલોક્ય નગરને અરીસામાં પ્રતિબિંબિત થઈ રહેલું હોય તેમ દેખે છે. તેવી જ રીતે પ્રત્યેક જીવ આ જાગ્રત દ્રશ્યમાં પણ
દ્રષ્ટા દ્રશ્યને દર્શન, ભોગતા ભોગ્યને ભોગ તેમજ કર્તા કાર્યને ક્રિયા એ ત્રણ ત્રિપુટીથી મનોહર ત્રણેય લોકને હૃદયની અંદર જાણે અરીસામાં પ્રતિબિંબિત થઈ રહેલા હોય તેમ દેખે છે. આવી રીતે ચિદાકાશના અકેકા પરમાણુના અતિ સૂક્ષ્મ ઉદરમાં પણ મોટા તથા વિશાળ એવા અનેક જગતો રહેલા છે અને તે જાણે જીવો વડે ઘટ્ટ ભરેલા હોય તેવા ભાસે છે. એ પ્રમાણે આ અવિદ્યાને અવિદ્યાના રૂપે જોવામાં આવે તો તે અનંત છે અને જો તેને બ્રહ્મરૂપે સમજવામાં આવે તો તે નિર્મળ બ્રહ્મરૂપ થઈ જાય છે. આમ જગતરૂપી અનેક સ્વપ્ન સમૂહને જોનારો દ્રષ્ટા જો જગતને બ્રહ્મરૂપ સમજે તો તે પોતે તેનો દ્રષ્ટા પણ નથી, કેમ કે અદ્વિતીય બ્રહ્મ સત્તામાં દ્રષ્ટા દ્રશ્ય દ્વૈત અને કારણ એ સર્વ ક્યાં રહ્યું? આભાસ રૂપે પ્રતીતિમાં આવતું અને સત્ય રૂપે જણાતું આ સર્વ કેવળ ભેદથી રહિત ચિદાકાશ રૂપ છે. બ્રહ્મ સ્વચ્છ, અનાદિ અને અનંત છે અને તે પોતાના સ્વરૂપમાં જ સદાકાળ રહેલ છે. જેમ સમુદ્રમાં યથેચ્છ ઉછળ્યા કરતા તરંગના વેગથી ચપળ થઈ રહેલા જળના પરમાણુઓના અસંખ્ય સમૂહો રહ્યા હોય છે, તેમ પરમાત્માની અંદર બ્રહ્માંડોના લાખો સમૂહો ભિન્ન નહીં છતાં ભિન્ન જેવા થઈ રહ્યા છે એમ સૂક્ષ્મ બુદ્ધિ વડે જોતા ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્માંડોપાખ્યાન નામનો સર્ગ 176મો સમાપ્ત. સર્ગ 177મો. આમ સર્ગ 177મો. જ્ઞાન થતાં જગત બ્રહ્મરૂપ જ છે. આ 177મા સર્ગમાં કલ્પના વડે જોતા સકારણ અને વાસ્તવિક દ્રષ્ટિથી જોતા અકારણ આ જગત મોહ વડે સ્વપ્ન જેવું છે અને જ્ઞાન થતાં તે બ્રહ્મરૂપ જ છે એ વિશે વર્ણન કરાશે. રામ બોલ્યા, હે મહારાજ, સ્વપ્ન સંકલ્પ આદિની પેઠે જો વિના કારણે જ આ જગત બ્રહ્મરૂપ પરમ પદમાંથી ઉત્પન્ન થતું હોય તો પછી વિના કારણે સર્વ ઈચ્છિત વસ્તુની સિદ્ધિ થવાનો સંભવ છે. તો બીજી ધાન્ય આદિ વસ્તુ કોઈ દેશકાળમાં વિના કારણે ખેડ, વૃષ્ટિ, પોંક આદિ વિના કેમ થતી નથી? વસિષ્ઠ બોલ્યા, અનાદિ વ્યવહારની અંદર જે માણસ જે વસ્તુને જેવા દ્રઢ અધ્યાસ વડે જેવા પ્રકારની કલ્પી લે છે તે માણસને તે વસ્તુ તેવા કાર્યરૂપે કે કારણ રૂપે દેખાય છે. એમ જો ન હોય તો બીજા કારણના અભાવને લીધે કશી કલ્પના પણ સંભવે નહીં. આ દ્રશ્યને જે માણસ પોતાના મન વડે જેવા પ્રકારનું કલ્પી લે છે તેવા પ્રકારનું તે તેને સમજે છે અને દેખે છે. તેમ વળી બીજો માણસ જેવા પ્રકારે પોતાની કલ્પના હોય તે પ્રમાણે તેને દેખે છે. જેમ ચૈતન્યવાળો પુરુષ કેશ, નખ આદિ જડ ભાગ વડે યુક્ત પ્રતીતિમાં આવે છે, તેમ આ જગત પણ ચિદ અંશ અને જડ અંશ એ બંને વડે યુક્ત છે. તેમાં કલ્પના અને તેનો અભાવ એ બંને રહેલા છે. સ્વભાવ સિદ્ધ તાત્વિક દ્રષ્ટિથી જોતા તો તે બ્રહ્મરૂપ છે. વિના કારણે પદાર્થોની સ્થિતિ અને કારણપૂર્વક પદાર્થોની સ્થિતિ એ બંને બ્રહ્મની અંદર રહેલ છે, કેમ કે બ્રહ્મ પોતે સર્વશક્તિમાન છે. જો કદાચિત કોઈ દેશકાળમાં બ્રહ્મથી જુદી જો કદાચિત કોઈ દેશકાળમાં બ્રહ્મથી જુદી કંઈ બીજી દ્રશ્ય વસ્તુ હોય તો હજી તેમાં કારણના વિકલ્પનો સંયોગ ઘટે. પરંતુ જ્યાં સર્વ અનાદિ અને અનંત શાંત બ્રહ્મરૂપ જ છે તથા તે જ એક અનેક રૂપે ભાસે છે, ત્યાં પછી કોનું શું કારણ હોય? અહીં કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પણ એક અનાદિ અનંત બ્રહ્મ જ સ્થિર થઈ રહેલ છે અને તે ચિદાકાશ રૂપ છે. શું કારણ હોય? શા માટે હોય? કોનું હોય? ક્યાં હોય અને શાથી હોય? અથવા શું, કોનું કારણ, ક્યાં, શા માટે અને શું કારણથી ન હોય? અહીં શૂન્ય પણ નથી, અશૂન્ય પણ નથી, સત પણ નથી, અસત પણ નથી, તેમ મધ્યમપણું પણ નથી. એ મહાશૂન્ય પદની અંદર એ સર્વનું અસ્તિત્વ કે અસ્તિત્વનો અભાવ એ કાંઈ પણ નથી. વસ્તુતઃ આ કશું પણ નથી, અથવા જે કાંઈ છે કે નથી તે સર્વ બ્રહ્મરૂપ છે એમ તમે સમજો. અધ્યારોપ દ્રષ્ટિથી જોતા
બ્રહ્મ જગત જેવું ભાસે છે અને અપવાદ દ્રષ્ટિથી જોતા તે તેવું નથી. રામ બોલ્યા, હે સમર્થ મહારાજ, અવિવેકીઓની દ્રષ્ટિથી જોતા કાર્યનું કાંઈ પણ કારણ હોય એમ સંભવે છે, તો પછી કારણ વિનાનું શું છે અને શી રીતે તેનું નિષ્કારણપણું ઘટે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં અવિવેકી પુરુષ જ સત્યરૂપે નથી, તો પછી જે આકાશ વૃક્ષની પેઠે અસત્ય છે તેનો વિચાર કેવો હોય? વિવેકી જ્ઞાનનિષ્ઠ પુરુષો એક બોધમય અને વિજ્ઞાન ઘનરૂપ હોય છે. વિવેકી જ્ઞાનનિષ્ઠ પુરુષો એક બોધમય અને વિજ્ઞાન ઘનરૂપ હોય છે, તો પછી તેમને મિથ્યારૂપ એવા અર્થમાં વસ્તુમાં કેવો વિચાર હોય? જેમ સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને નિદ્રાના અવયવરૂપ થઈ રહે છે, ત્યારે તે બંનેનું સ્વરૂપ નિદ્રા વિના બીજું કાંઈ રહેતું નથી, તેમ અજ્ઞપણું પણ બોધરૂપ આત્માની અંદર જ ભાસે છે અને આત્માના એક અવયવ જેવું થઈ રહે છે. તેથી તે કંઈ જુદું નથી, એટલે તે વિશે કંઈ કહેવા જેવું નથી. છતાં મૂર્ખને બોધ થાય તે માટે હું તેની બુદ્ધિને અનુસરીને કહું છું કે નિર્વિકાર બ્રહ્મ સૂક્ષ્મ છે અને તે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે. આથી કેટલાક પદાર્થો સકારણપૂર્વક છે અને કેટલાક અકારણ પણ છે. જેની બુદ્ધિ જેવા દ્રઢ અધ્યાસ વડે જેની કલ્પના કરે છે તેવું તેને ભાસે છે. સર્વ અનુભવી તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં સર્વ કારણો શાંત થઈ જાય છે. એ પછી સૃષ્ટિનું કશું કારણ રહેતું નથી. આથી સૃષ્ટિ કારણ વિનાની છે. આ સ્વપ્ન, ગંધર્વનગર, ઝાંઝવાનું જળ ઇત્યાદિ જેવા જગતમાં તેનું સત્યપણું સિદ્ધ કરવા માટે ઈશ્વર, પ્રધાન, પરમાણુ આદિ કારણ, વૈશેષિક આદિ કોઈ કલ્પી લે છે, પણ તે બેસ્વાદ, કડવું છે અને વ્યર્થ વાગજાળ છે. વિદ્વાનોને તે હૃદયંગમ લાગતું નથી, તેથી તેઓ એ પક્ષનો આદર કરતા નથી. બીજા પ્રકારે નહીં ઘટી શકવાથી દ્રશ્યની બીજી કાંઈ પણ સ્થૂળ આકારે પ્રતીતિમાં આવતી દ્રશ્યતા સ્વપ્ન તુલ્યતાની કલ્પના કર્યા વિના વાસ્તવિક નથી. સૂતેલા પુરુષને સ્વપ્નમાં જે કાંઈ સ્વપ્ન પૃથ્વી આદિનો અનુભવ થાય છે તેમાં અધિષ્ઠાન ચૈતન્ય વિના બીજું શું છે તે તમે જ કહો. સ્વપ્નનો પદાર્થ વળી કેવો હોય? સ્વપ્નના પદાર્થોનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેઓ અત્યંત મહામોહને ઉત્પન્ન કરે છે, પરંતુ જાગ્રતમાં તેમનું સ્વરૂપ ઓળખાયાથી તેઓ મોહને ઉત્પન્ન કરતા નથી. તે જ પ્રમાણે સૃષ્ટિનું પણ સમજી લેવાનું છે. જ્ઞાન થતાં સુધી જ તે મોહ કરાવે છે. કદાચિત શુષ્ક તર્કથી અને હઠના આવેશથી અનુભવમાં ન આવી શકે એવું કોઈ કારણ કલ્પી લેવામાં આવે તો તે મૂર્ખતાનો એક ખોટો આગ્રહ છે. અથવા તો જેમ અગ્નિની ઉષ્ણતા, જળનું શીતળપણું અને સર્વ તેજનું પ્રકાશપણું એ સ્વાભાવિક છે, તેમ સર્વ પદાર્થની ભિન્ન ભિન્ન સ્થિતિમાં તેનો તેવો સ્વભાવ જ કારણરૂપ છે અને આત્મામાં અજ્ઞાનરૂપ ઉપાધિનો સંપર્ક સ્વાભાવિક છે. આમ થવામાં સ્વભાવ વિના બીજું શું કારણ હોય? એક જ ધ્યેય વસ્તુ સેંકડો ધ્યાન કરનારને પ્રાપ્ત થાય છે, તેમાં શું કારણ છે? અને ગંધર્વનગરમાં તથા સંકલ્પનગરમાં ખડી થઈ ગયેલી ભીંતનું શું કારણ છે? ધર્મ આદિ નિરાકાર છે, તેથી તે પરલોકમાં સાકાર દેહના કારણરૂપ સંભવતું નથી. તો પછી સૃષ્ટિ આદિમાં ભોગને પ્રાપ્ત થનાર દેહનું શું કારણ હોય? વિજ્ઞાનવાદીઓના મતમાં માનવામાં આવતું આ વિજ્ઞાન પણ નિરાકાર છે, તો તે અનંત અને ઉત્પન્ન થઈ નાશ પામનારા ભીંત વગેરે સાકાર તથા પરમાણુ વગેરે નિરાકાર પદાર્થોનું કારણ કેમ ઘટી શકે? સ્વભાવનો એવો જ સ્વભાવ છે કે તે કારણરૂપ થઈ જાય છે, એમ સ્વભાવવાદીઓનું કહેવું છે. પણ એ તો એક સ્વભાવના બીજા પર્યાય શબ્દની કલ્પના કરવા જેવું છે. માટે સર્વ પદાર્થો અને તેનું કારણ એ સર્વ અજ્ઞાનીઓને વિના કારણે જ ભ્રાંતિરૂપ ભાસે છે. તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં તો સર્વ કાર્ય સન્માત્ર રૂપે રહેલું છે અને તે કારણમાંથી ચિદાકાશના ચમત્કાર રૂપે આવિર્ભાવ પામે છે તથા તેમાં જ પાછું તિરોહિત થઈ જાય છે. જેમ સ્વપ્નમાં દ્રવ્યને લઈ જનારા ચોરોએ કરેલા તાડન, બંધન આદિ સ્વપ્નનું મિથ્યાપણું જણાયાથી પછીથી જાગ્રતમાં પીડા કરતું નથી, તેમ તત્વદર્શન થયા પછી જીવિત પણ દુઃખ આપી શકતું નથી. સૃષ્ટિના આરંભકાળમાં આ દ્રશ્ય ઉત્પન્ન જ થયું નથી, પરંતુ જેમ પોતાનું સાક્ષી ચૈતન્ય સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના જેવું ભાસે છે, તેમ ચિદાકાશ જ દ્રશ્યરૂપ ભાસી રહ્યું છે. બીજું કશું અહીં ઘટી શકતું નથી. આ યુક્તિ વિના બીજા કોઈ પણ
બીજી કોઈ પણ કલ્પના બંધ બેસતી દેખાતી નથી. માટે આ જગતની કલ્પના બ્રહ્માનુભવરૂપ છે. જેમ શુદ્ધ અને એક રસરૂપ જળની અંદર તરંગો, ચક્રીઓ તથા દ્રવકણો વગેરે સર્વ રહ્યા હોય છે, તેમ બ્રહ્મ જ પોતાના સ્વરૂપની અંદર સર્વના આકારે ભાસી રહેલ છે. નિર્મળ પવનની અંદર ચપળતાની ચકરીઓ રહી હોય છે અને તે વિવર્ત આદિ રૂપે ભાસે છે. તેમ બ્રહ્મરૂપ પવનની અંદર આ સૃષ્ટિની ચપળતા રહી છે અને તે આમ ભાસે છે. જેમ આકાશની અંદર રહેલું અનંતપણું, છિદ્ર અને શૂન્યપણું વગેરે તત્વદ્રષ્ટિમાં રહી જોઈએ તો આકાશરૂપ જ છે, તેમ આ સ્થાવર જંગમ સૃષ્ટિ પણ વસ્તુતઃ જોતા ચિદાકાશરૂપ છે. નિદ્રા આદિમાં સારી રીતે અનુભવમાં આવતા સ્વપ્નના પદાર્થો મિથ્યા જ હોય છે, કેમ કે તે આત્માથી કાંઈ જુદા નથી. તે પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય ચિદૈક રસ આત્માની અંદર અભિન્ન સત્તાથી રહ્યા છે. શાંત તથા શુદ્ધ આત્માને વિશે જેમ નિદ્રાની ઘાટી સ્થિતિમાં સ્વપ્ન સુષુપ્તિનો ભાવ રહેલો હોય છે, તેમ ચિદાકાશમાં જગતની સ્થિતિ છે. મનુષ્ય જેમ નિદ્રાની અંદર એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નોમાં ગમન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા પોતે જ પોતાની સત્તામાં એક સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિઓ રૂપ થઈ જાય છે. સ્વપ્નના અનુભવ પ્રમાણે આ ચિદાકાશ પૃથ્વી આદિથી રહિત છે, છતાં તે જાણે તેથી યુક્ત હોય તેમ ભાસે છે. જેમ પશ્યંતી નામની સૂક્ષ્મ વાણીના ઘટપટ આદિ સર્વ શબ્દો અભિન્ન સત્તાથી રહ્યા છે, તેમ ભૂતકાળની તથા ભવિષ્યકાળની સર્વ સૃષ્ટિ મહાચૈતન્ય સત્તાની અંદર અભિન્ન સત્તાથી રહી છે. જેમ પશ્યંતી નામની સૂક્ષ્મ વાણીના ઘટપટ આદિ સર્વ શબ્દો અભિન્ન સત્તાથી રહ્યા છે, તેમ ભૂતકાળની તથા ભવિષ્યકાળની સર્વ સૃષ્ટિ મહાચૈતન્ય સત્તાની અંદર અભિન્ન સત્તાથી રહી છે. જેમ પશ્યંતી વાણીમાં તેનું પોતાનું સ્વરૂપ જ શબ્દ આદિ રૂપે ભાસે છે, તેમ ચિદાકાશની અંદર ચિત્ત સત્તાથી ચિદાકાશ પોતે જ સૃષ્ટિઓ રૂપ ભાસે છે. તેથી તેઓ પણ ચિન્મય જ છે. જ્યાં બીજું કાંઈ નથી જ ત્યાં પછી શાસ્ત્ર શું છે અને કથાઓના વિચારોનું પ્રયોજન પણ શું છે? વાસના રહિત જે જીવન છે તે જ મોક્ષરૂપ છે. વાસના રહિત જે જીવન છે તે જ મોક્ષરૂપ છે. આમ કારણના અભાવને લીધે જો સૃષ્ટિ જ નથી, તો પછી આ નાના પ્રકારની પ્રપંચની રચના પ્રત્યક્ષ દેખાતા છતાં પણ કાંઈ જ નથી. જે આ વાસના અહીં પ્રપંચના બીજરૂપે સિદ્ધ છે, તે નિરંતર અને એક એવી બોધ સત્તારૂપ જ છે. તે નાના પ્રકારના ભાવોથી તથા નાના પ્રકારના પદાર્થોથી રહિત છે. સ્વપ્નમાં જેમ ચિદાત્મા જ સ્વપ્નનગર આદિ રૂપ થઈ રહે છે, તેમ ચિદાકાશ જ એ સર્વ નાના પ્રકારના પદાર્થો રૂપ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણમાં ઉત્તરાર્ધનો સત્ય વર્ણન નામનો સર્ગ 177મો સમાપ્ત. સર્ગ 178મો ઐંદવાખ્યાન. આ 178મા સર્ગમાં નિરાકાર ચૈતન્ય વડે સાકાર દ્રશ્યનું ચલન થવામાં યુક્તિ કહેવામાં આવશે અને જગત નિરાકાર ચિન્માત્ર રૂપ છે તે ઐંદવાખ્યાનથી સ્ફુટ કરવામાં આવશે. રામ બોલ્યા, આ ત્રણેય લોકની અંદર સાકાર અને નિરાકાર એવા બે પ્રકારના પદાર્થો છે. તેમાં કેટલાક પદાર્થો સાવયવ અને કેટલાક નિરવયવ પણ છે. જેઓ અવયવ દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય છે તેઓ સાવયવ કહેવાય છે, અને જેઓ અવયવ દ્વારા એકબીજા સાથે જોડાતા નથી તેઓ નિરવયવ કહેવાય છે. સાવયવ પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા દેખવામાં આવે છે અને નિરવયવ પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા નથી. ચિદાભાસ અથવા જીવ નામના પદાર્થો નિરવયવ જ છે, કેમ કે ચંદ્રને દેખનાર પુરુષનો જીવ નેત્ર ઇન્દ્રિય દ્વારા અહીંના પ્રદેશથી નિરવયવ રૂપે ચંદ્રમંડળમાં પ્રસાર કરે છે. આ વાત સર્વના અનુભવ વડે સિદ્ધ છે. આ વાત હું અર્ધપ્રબુદ્ધ પુરુષે સંકલ્પ વિકલ્પવાળી દ્વૈત દ્રષ્ટિ વડે કલ્પી કાઢેલા દ્રશ્યને સ્વીકારી લઈને કરું છું. બાકી તત્વદ્રષ્ટિમાં રહી ચિન્માત્રને સ્વીકારી આ મારું કહેવું નથી. હે મહારાજ, ચિત્તમાં હૃદયમાં રહીને પ્રાણવાયુમાં કોણ ક્ષોભ ઉત્પન્ન કરે છે અને તેનું અંદર પેસવું તથા બહાર નીકળવું શી રીતે થાય છે તે આપ મને કહો. જેમ મજૂર ભાર ઉપાડે છે તેમ જીવ દેહ ચલાવે છે.
હવે એ નિરાકાર જીવ સાકાર દેહ શી રીતે ચલાવે છે? જો કદાચિત સાવયવ પ્રાણ દેહ આદિ વસ્તુ જીવરૂપ નિરવયવ વસ્તુ સાથે જોડાઈ જતા તેના સંકલ્પ બળથી ચાલે છે એમ માનવામાં આવતું હોય તો પુરુષના સંકલ્પ બળથી પર્વત કેમ ચાલતો નથી? વશિષ્ઠ બોલ્યા, જ્યારે હૃદયની અંદર રહેલી નાડી વિકાસ અને સંકોચને પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાણવાયુ છિદ્ર દ્વારા બહાર જાય છે અને અંદર પેસે છે. જેમ આકાશમાં સંચાર કરનારો વાયુ લુહારની બહારના ઉપસ્કરણ રૂપ ધમણમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે, તેમજ હૃદયમાં પ્રાણવાયુના ચલન વિશે સમજવાનું છે. રામ બોલ્યા, લુહાર બાર ધમણને સંકોચ અને વિકાસ વડે ધમે છે એટલે કે ચલાવે છે, પરંતુ અંદર રહેલી નાડીને કયો ચલાવનારો ચલાવે છે? વળી સેંકડો નાડીઓ એક પ્રાણના આધારે કેવી રીતે ગતિ કરે અને એ એક જ સેંકડો નાડીઓ સાથે કેવી રીતે સંબંધ રાખે? નિર્વિકાર ચૈતન્યનો સામાન્ય સંસર્ગ તો કાષ્ઠ, લોષ્ટ, પાષાણ આદિમાં પણ રહ્યો છે, તો શું તેઓ સચેતન છે? જો સ્થાવર વસ્તુ સચેતન હોય તો તે ગતિમાન કેમ નથી? અને દેહ આદિની પેઠે તે ચમત્કારવાળી કેમ નથી? વળી જંગમ વસ્તુ જાણે કોઈ નિયંતાથી નિયમિત હોય તેમ ગતિમાન હોય છે, તેનું કારણ શું છે? આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, લુહાર બાર જેમ ધમણ ચલાવે છે તેમ અંદર રહેલી ચેતન સત્તા જ આંતરડામાં વીંટાઈ રહેલી નાડીઓના સમૂહને ચલાવે છે. તેને અનુસરીને સર્વ લોક બહાર ચેષ્ટા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, શરીરની અંદર રહેલો પ્રાણવાયુ તથા આંતરડા આદિ સર્વ મૂર્તિમાન છે, તો નિરાકાર ચેતન સત્તા તેને કેમ ચલાવી શકે? આપ મને એ કહો. નિરાકાર ચેતન સત્તા જો સાવયવ સાકાર દેહાદિને ઈચ્છામાત્રથી ચલાવે એમ થતું હોય તો પછી ઘણે છેટે રહેલું જળ પણ તરસ્યા થયેલા પથિકની ઈચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું જાય. જો ઈચ્છા માત્રથી જ સાવયવ અને નિરવયવ પદાર્થનો સંયોગ થઈ જતો હોય તો પછી કર્મેન્દ્રિયનું શું પ્રયોજન રહે અને ક્યાં રહે? હે મહારાજ, સાવયવ અને નિરવયવ વસ્તુનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ તે અંદર પણ થતો નથી એમ હું માનું છું. બાકી કંઈ બીજું હોય તો આપ મને કહો. અથવા તો આપ યોગી છો અને નિરવયવ પદાર્થનો સાવયવ પદાર્થ સાથે સંયોગ થવાના સંબંધમાં આપને કાંઈ અનુભવ હોય તો તે પણ આપ તરત કહી બતાવો. વશિષ્ઠ બોલ્યા, સર્વ સંદેહરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખનારું અને કાનને શોભા આપનારું આ મારું વચન સર્વની એકતાનો અનુભવ થવા માટે તમે સાંભળો. અહીં કોઈ જગ્યાએ કશી સાકાર વસ્તુ નથી. સર્વદા આ સર્વના આકારે શાંત નિરાકાર પરબ્રહ્મ જ પ્રસરી રહેલ છે. સ્વપ્ન અને સંકલ્પની પેઠે પૃથ્વી આદિ આ સર્વ પદાર્થ સમૂહ શાંત, શુદ્ધ અને નિરાકાર ચિદાકાશ રૂપ છે. કારણના અભાવને લીધે આ સર્વ આદિમાં અને અંતમાં નથી. જો કે તે છતાં તે ભ્રાંતિ રૂપે દેખાય છે તો પણ સ્વપ્નની પેઠે તે ચિદાકાશનો જ એક વિવર છે. તત્વવેત્તા પુરુષો મોટા કારણોના સમૂહથી આ સાકાર જગતને વાસના રહિત મનમાંથી કાઢી નાખે છે અને સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ આદિ દ્રશ્યને નિરાકાર ચિદ્રૂપ જ સમજે છે. તત્વવેત્તા પુરુષો મોટા કારણોના સમૂહથી આ સાકાર જગતને વાસના રહિત મનમાંથી કાઢી નાખે છે અને સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ આદિ દ્રશ્યને નિરાકાર ચિદ્રૂપ જ સમજે છે. અંતઃકરણ, મહાભૂત આદિ અથવા મૃત્તિકા, કાષ્ઠ, પાષાણ આદિ સર્વ શૂન્ય અશૂન્ય વસ્તુ ચિદ્રૂપ છે, બીજું કાંઈ નથી. આ સંબંધમાં એક ઇન્દુના 10 પુત્રોનું આખ્યાન હું કહું તે તમે સાંભળો. તે કાનને શોભા આપનારું છે અને મેં તમને આગળ કહેલું પણ છે, તો પણ અહીં પ્રસંગને લીધે કોઈ બીજા જ ઉદ્દેશથી કહું છું. વર્તમાન કાળના તમારા ચાલતા પ્રશ્નના સમાધાનના બોધ માટે તમે તે સાંભળો, એટલે આ સર્વ પર્વત આદિ ચિદ્રૂપ છે એવો તમને બોધ થશે. પ્રથમ ઉત્પત્તિ પ્રકરણમાં વર્ણવેલી રીતિવાળા કોઈ દ્રશ્ય પ્રપંચની અંદર તપ, વેદ અને કર્મના આશ્રયરૂપ એવો એક દ્વિજ હતો અને તે ઇન્દુ વિપ્ર નામે કહેવાતો હતો. જેમ બ્રહ્માંડની અંદર રહેલા આકાશના 10 દિશાઓના તટો હોય તેમ એ ઇન્દુ નામના બ્રાહ્મણને 10 પુત્રો થયા હતા. તે પુત્રો ઉદાર ચિત્તવાળા, મહાશય અને મોટા સત્પુરુષોના આશ્રયરૂપ હતા.
જેમ મહાપ્રલયમાં એકાદશ રુદ્ર તિરોહિત થઈ જાય છે, તે પ્રમાણે તે દશેનો પિતા કાળવશથી તિરોહિત થઈ ગયો, મરી ગયો. જેમ તારારૂપી નેત્રને ધારણ કરનારી સંધ્યા દિવસ પછવાડે ગમન કરે છે, તેમ પોતાના પતિમાં અતિ આસક્ત રહેલી તેની પત્ની વૈધવ્યના ભયથી પોતાના પતિની પછવાડે સતી થઈ. તેના 10 પુત્રો તેની ઉત્તર ક્રિયા કરી દુઃખ વડે વ્યાપ્ત થઈ જવાને લીધે વ્યવહારને મૂકી દઈ સમાધિ માટે વનમાં ચાલ્યા ગયા. સર્વ ધારણાઓમાં ઉત્તમ સિદ્ધિ આપવાવાળી કોઈ ધારણા હશે કે તેના બળથી આપણે સર્વેશ્વર હિરણ્યગર્ભરૂપ થઈ જઈએ? આ પ્રમાણે વિચાર કરી તે 10 જણ પદ્માસન વાળીને નિર્વિઘ્ન ગુફાની અંદર આમ વિચાર કરવા લાગ્યા. આપણે બ્રહ્માજીથી આશ્રય કરેલા આખા બ્રહ્માંડ રૂપ છીએ, એવી જો ધારણા બાંધીને નિશ્ચળ થઈ રહીએ તો નિર્વિઘ્ને આપણે એ બ્રહ્માયુક્ત બ્રહ્માંડ રૂપ થઈ જઈએ. આવો વિચાર કરીને તેઓ બ્રહ્મા સહિત એવા જગતની ધારણા બાંધીને ઘણા લાંબા કાળ સુધી આંખોને મીચી રાખી ચિત્રમાં આલેખેલા હોય તેમ સ્થિર થઈ રહ્યા. એવી રીતે પોતાના ચિત્તને કોઈ બીજે સ્થળે વિક્ષિપ્ત ન થવા દેતા તેમણે તેને કેવળ હિરણ્યગર્ભની બ્રહ્માની ધારણામાં જ સ્થિર કરી રાખ્યું. આવી સ્થિતિમાં તેઓ 18 માસ સુધી રહ્યા અને એટલા સમયમાં તેઓના તે દેહો સુકાઈ જઈ શબરૂપ થઈ ગયા. તેમના અવયવોને રાક્ષસો ચાવી ગયા અને તડકા વડે જેમ છાયાના ભાગોનો નાશ થાય તેમ તેમના દેહોનો ત્યાં જ નાશ થઈ ગયો. હું બ્રહ્મારૂપ છું, જગતરૂપ છું અને 3 લોક સહિત સૃષ્ટિ પણ મારાથી જુદી નથી, એમ ધ્યાન કરતા તેમનો ઘણો લાંબો સમય ચાલ્યો ગયો. તે દશેના દેહ વગરના 10 ચિત્તો એક ધ્યાનના પરિપાકના બળથી 10 બ્રહ્માંડરૂપી દેહવાળા જગતના આકારે થઈ રહ્યા. આમ તેમનું સ્વચ્છ ચૈતન્ય જ ઈચ્છારૂપ થઈ જઈને સર્વ જગતના આકારે થઈ ગયું અને તે ચૈતન્ય અત્યંત સ્વચ્છરૂપ છે તથા નિરાકાર રૂપે જ રહેલું છે. તે જગત ચિદ્રૂપ હોવાથી તેના પૃથ્વી, પર્વત આદિ સર્વ ચિદ્રૂપ જ છે એમ તમે સમજો. જો એમ ન હોય તો બીજું શું છે? અને 3 લોકના સમૂહનું બીજું શું સ્વરૂપ છે તે તમે જ કહો. વસ્તુતઃ જોતા તો જગત શૂન્ય ચિદાકાશરૂપ છે, બીજું કોઈ નથી. જેમ જળ વિના તરંગ કાંઈ બીજી વસ્તુ નથી, તેમ ચેતન વિના બીજું ચલન આદિ કાંઈ પણ નથી. જેમ ચિદાકાશની અંદર રહેલા ઇન્દુ બ્રહ્માંડના 10 પુત્રોના જગતો ચિદ્રૂપ છે, તેમ તેની અંદર રહેલા લાકડા, લોઢું, પાષાણ આદિ પણ ચિદ્રૂપ જ છે. જેમ એ ઇન્દુ બ્રહ્માંડના પુત્રોના સંકલ્પો જ જગતરૂપ થઈ ગયા હતા, તેમ બ્રહ્માનો હિરણ્યગર્ભનો સંકલ્પ જ આ જગત રૂપે થઈ રહ્યો છે. માટે અહીં દેખાતા આ પર્વતો, પૃથ્વી, વૃક્ષો, મેઘો અને મહાભૂતો એ સર્વ વિશાળ ચિન્માત્ર છે. વૃક્ષો, પૃથ્વી, સ્વર્ગ, આકાશ અને પર્વતો એ સર્વ ચિદ્રૂપ છે. હિન્દુ બ્રહ્માંડના પુત્રોના જગતોની પેઠે કોઈ ઠેકાણે ચૈતન્ય વિના બીજું કાંઈ જ નથી. નિરંતર ચિદાકાશરૂપી કુલાલ પોતાના દેહરૂપી ચપળ ચાકડા ઉપર પોતાના સ્વરૂપરૂપી મૃત્તિકા વડે સૃષ્ટિને ક્યાંથી ઉત્પન્ન કરે? સંકલ્પથી રચેલી સૃષ્ટિમાં જો પાષાણો ચિદ્રૂપ ન હોય તો પછી તે સૃષ્ટિની અંદર રહેલા લોષ્ટ, શૈલ આદિ શું છે તે તમે જ કહો. અનુભવ, સ્મૃતિ અને સંસ્કારો પોતાની અંદર જડ અર્થને નહીં ધારણ કરતા ચિદ્રૂપ અર્થને જ ધારણ કરે છે. કેમ કે આગળ પ્રથમ વિચારથી સિદ્ધ થયું છે કે કલ્પના આદિની અર્થશૂન્ય સ્થિતિ જુદા પ્રકારની હોય છે અને ચિદાત્માના ચમત્કારથી તેની સ્થિતિ જુદા પ્રકારના ચમત્કારવાળી માલુમ પડે છે. જેમ મણિના સમૂહની અંદર મણિ દીપી નીકળે છે, તેમ ચૈતન્ય સ્વરૂપ તત્વ સર્વરૂપ થઈ રહેલું છે. તે ચિત્સત્તાના આશ્રયરૂપ સમષ્ટિ વ્યષ્ટિના ચિત્તમાં દેદીપ્યમાન રૂપે રહેલું છે અને અનેક અર્થરૂપે ઉદય પામેલું હોય તેમ જણાય છે. કાર્ય અને કારણ એ બંનેથી રહિત એવા બ્રહ્મથી કોઈ પણ કાળમાં સૃષ્ટિ ભિન્ન નથી, કેમ કે તેનો એવો સ્વભાવ છે. આમ આ સર્વ બ્રહ્મરૂપ છે એવો નિશ્ચય થાય છે. નીચી જમીનમાં નીકળેલું જળ અતિ તીવ્ર એવા પોતાના અને પરાયા પ્રયત્ન વિના પોતાની મેળે જ આવર્ત, તરંગ તથા પ્રવાહ આદિ વિચિત્ર રૂપે ગતિ કરતું રહે છે. તેમ ચિદાકાશ પણ સ્વાભાવિક રીતે જ સૃષ્ટિ આદિ વિચિત્ર આકારે ભાસ્યા કરે છે.
પદ્મકલ્પમાં ભગવાનના નાભિકમળની લીલા જ જાણે જગતરૂપ થઈ રહી હોય તેમ ભાસે છે, તેમ તે જ પ્રમાણે ચિદ્રૂપ બ્રહ્મમાંથી જગતો ખડા થઈ જાય છે, એટલે તેનાથી જરા પણ ભિન્ન નથી. આ જગત ઉત્પન્ન થયેલું નથી, તેમ તેનો નાશ પણ થતો નથી. તે સન્માત્ર ચિદાકાશ રૂપ છે, શાંત છે, સત તથા અસત એ બંનેની વચલી કોટીમાં રહેલું છે અને ચિદાકાશનો એક વિવર્ત છે. સંકલ્પ સૃષ્ટિની અંદર રહેલા પર્વત આદિ ચિદ્રૂપ છે, છતાં જેઓ કહે છે કે તે ચિદ્રૂપ નથી, તે અવિવેકી પુરુષને વિદ્વાનો હસે છે. વિવેકી પુરુષ તો ચિદાકાશ રૂપમાં રહેલા સંકલ્પમય જગતોને તે જાણે પોતાથી જુદા ન હોય તેવા ચિદાકાશ રૂપ જ સમજે છે. તે જ પ્રમાણે બ્રહ્મના સંકલ્પથી થયેલું આ જગત પણ ચિન્માત્ર છે એમ તેમનું સમજવું છે. જેમ જેમ શીઘ્રતાથી આ તત્વદ્રષ્ટિનું અવલોકન કરવામાં આવે છે, તેમ તેમ આ દુઃખનો શીઘ્રતાથી ક્ષય થતો જાય છે. જીવ ચૈતન્ય ઘણા લાંબા કાળે પણ જ્યાં સુધી તત્વદ્રષ્ટિ તરફ વળતું નથી, ત્યાં સુધી આ દુઃખ પ્રતિદિન ઘાટું ઘાટું થતું જાય છે. લાંબા કાળના પાપના યોગથી મૂળ થઈ ગયેલા અને આ તત્વદ્રષ્ટિ તરફ નહીં વળનારા અવિવેકી પુરુષોને આ જન્મ મરણ આદિ સંસાર વજ્રના જેવો દ્રઢ થઈ રહે છે અને કોઈ દિવસ શાંત થતો નથી. અહીં આકાર નથી, હલકાઈ કે મોટાઈ નથી, જન્મ કે નાશ પણ નથી, સત્તા નથી ને અસત્તા પણ નથી. કેવળ શાંત પરબ્રહ્મ જ પોતાના સ્વરૂપમાં આ પ્રમાણે દ્રશ્ય રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થતું રહે છે, અથવા તો એ વિવર્ત પણ અહીં સાવ નથી જ. બ્રહ્મ પોતે સ્ફટિકના સ્તંભની પેઠે અંદર અંદર રહેલી અને ખીચોખીચ ભરેલી અનેક સૃષ્ટિઓરૂપી પૂતળીઓના સમૂહવાળું છે, છતાં જગતરૂપી લતા, તેના મૂળ, તેની રચના અને તેનો ભૂમિમાં પ્રવેશ એ સર્વ તેમાં દેખાતા નથી. તે પોતે આદિ અને અંતથી રહિત છે, જન્મનાશ વિનાનું છે, સ્વચ્છ છે અને સર્વરૂપ, છતાં તે નિરંતર પોતાના આનંદમય નિર્વિકાર સ્વરૂપમાં જ ભરપૂરપણે રહેલ છે. એ સન્માત્ર તત્વ અસંખ્ય રૂપ છે, ચારે તરફ વ્યાપ્ત હાથોવાળું છે અને દિશાઓના અંતમાં રહેલું છે. તે આંખ, કાન, કંઠ, ઉદર, માથું અને પગ આદિ અવયવોવાળું થઈ રહ્યું છે. બાકી તાત્વિક દ્રષ્ટિ વડે જોતા આ સર્વ ચિદાકાશ રૂપ છે. સ્ફટિક સ્તંભની પેઠે સર્વ તેમાં પ્રતિબિંબિત છે. તે પોતે સન્માત્ર છે, જરાજન્મ આદિ વિકારથી રહિત છે, નિર્વિકલ્પ છે અને મારું પોતાનું આત્મ સ્વરૂપ જ આ સર્વરૂપે થઈ રહેલું છે. એટલે હવે તેમાં વિશેષ વિકલ્પો કરવાનું કાંઈ કારણ રહેતું નથી. સર્ગ 178મો સમાપ્ત.